प्रणाम। ધોરણ 6 વિષય સંસ્કૃત। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 3 લેખનમ એટલે કે લેખન કાર્ય। સંસ્કૃતમાં મૂળાક્ષરો કેવી રીતે લખવાના એ આપણે વિડીયો 1માં જોઈ ગયા। લાઈવ લેક્ચરમાં પણ આપણે આ પાઠ પૂર્ણ થઈ ગયેલો છે। હવે આ પાઠના આપણે વિશેષ સવાલ જવાબ જોઈશું જે સંસ્કૃતની ટેક્સ્ટબુકમાં આપેલા નથી અને ગઈકાલે મેં લાઈવ લેક્ચરમાં તમને આના વિશે સમજૂતી પણ આપી હતી। તો હવે આ પાઠના એટલે કે લેખનમ પાઠના આપણે વિકલ્પ જોઈશું। હવે વિકલ્પમાં શું હોય એ વિદ્યાર્થી મિત્રો મેં તમને પાઠ 2માં સમજાવી દીધું હતું। તે છતાં ફરીથી કહું છું કે ઉપર સવાલ હોય અને નીચે 4 વિકલ્પ આપેલા હોય, એમાંથી એક જવાબ એનો સાચો હોય। તો હવે આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ જોઈશું। પહેલો છે સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો ચોરસ ખાનામાં એનો જવાબ છે બી એટલે કે નાગરી અથવા દેવનાગરી। બીજો છે ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો વિકલ્પ છે એ એટલે કે દેવનાગરી। ત્રીજો સવાલ છે સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તો વિકલ્પમાં છે સી એટલે કે થોડીક ભિન્નતા। ચોથો સંગણક વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે? તો વિકલ્પ છે ડી એટલે કે પૂર્ણતઃ યોગ્ય। પાંચમું રામઃ અને દેવઃ શબ્દોમાં મ અને વ પછી આવેલા બિંદુઓને શું કહે છે? તો વિકલ્પ છે એ એટલે કે વિસર્ગ। છઠ્ઠો ગ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો વિકલ્પ છે બી એટલે કે ધ। સાતમો વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો વિકલ્પ છે સી એટલે કે બ। અને આઠમો સવાલ ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો વિકલ્પમાં જવાબ છે સી એટલે કે ક। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈ ગયા। હવે આ પાઠની આપણે ખાલી જગ્યા જોઈશું। પહેલી ખાલી જગ્યા છે ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી। તો એનો જવાબ છે શિરોરેખા। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી ભાષા લખીએ ત્યારે ઉપર આપણે લીટી કરતા નથી, જેવી આપણે હિન્દી કે સંસ્કૃત ભાષામાં કરીએ છીએ। શિરોરેખા ખાલી ગુજરાતી ભાષામાં કરવામાં આવતી નથી। જે આપણે ઉપર આડી લીટી કરીએ છીએ તેને શિરોરેખા કહેવામાં આવે છે। બીજી ખાલી જગ્યા સંસ્કૃતમાં ખાલી જગ્યા સ્વર અને ખાલી જગ્યા વ્યંજન છે। તો જવાબ છે 13 સ્વર અને 33 વ્યંજન। આ મેં તમને કયા સ્વર અને કયા વ્યંજન એ મેં તમને લાઈવ લેક્ચરમાં સમજાવી દીધા છે। ત્રીજો સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે તો વર્ણ। ચોથી સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર ખાલી જગ્યા સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે। તો જવાબમાં છે અ। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ક લખવો હોય તો જ્યાં સુધી એમાં અ સ્વર ઉમેરવામાં ના આવે ત્યાં સુધી ક એ અધૂરો કહેવાય છે। ક વત્તા અ કરીશું એટલે આખો ક પૂર્ણ થઈ જશે। પાંચમી સ્વર વગરના વ્યંજનને ખાલી જગ્યા કરીને દર્શાવવામાં આવે છે। તો જવાબ આવશે અ। એટલે કે કોઈ પણ મૂળાક્ષરોમાં આપણે સ્વર નથી ઉમેરતા તે વર્ણ અધૂરો કહેવાય છે, એટલે કે ખોડો કહેવાય છે। એ આપણે નીચે ત્રાંસી લીટી કરીને લખીએ છીએ તો એને ખોડો કરીને દર્શાવવામાં આવે છે। છઠ્ઠો સુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને ખાલી જગ્યા કહે છે। તો જવાબ છે વિસર્ગ। હવે આ પાઠના આપણે ખરા ખોટા જોઈશું। પહેલું છે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે તો ખોટું છે। બીજું ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી, સાચું। ત્રીજું આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે તો સાચું। ચોથું સંસ્કૃત ભાષા કેટલીય ભારતીય ભાષાઓની જનની છે, સાચું। અને પાંચમું કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે તો ખોટું। હવે આ પાઠના વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોઈશું।
જોડકામાં હું જવાબ બોલી દઉં છું, તમે તમારી રીતે સંસ્કૃતિ નોટમાં લખી દેજો. અ વિભાગ અને આ વિભાગમાં એના જવાબ છે. આપણે જોઈશું સંસ્કૃત ભાષા, તો વિપુલ શબ્દ ભંડોળ છે એ એનો જવાબ આવશે. ઘણી ખરી ભારતીય ભાષાઓમાં વળાંકોમાં થોડીક ભિન્નતા દેખાય છે અને સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. તો આ રીતે આપણે જોડકા જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વાક્યના સવાલ જવાબ જોઈશું. હવે અહીંયા સવાલ જવાબ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં જ છે, કારણ કે આપણે આગળના પાઠમાં આપણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બંનેમાં જોઈ ગયા હતા, બરાબર. તો હવે આપણે આ ગુજરાતીમાં જ જોઈશું. પહેલો સવાલ, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો જવાબ છે સંસ્કૃત ભાષા દેવનાગરી કે નાગરી લિપિમાં લખાય છે. બીજો સવાલ, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો જવાબ આવશે ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી કે નાગરી લિપિમાંથી આવી છે. ત્રીજો સવાલ, શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? તો જવાબ આવશે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. ચોથો, સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે? તો જવાબ આવશે 13 સ્વર અને 33 વ્યંજન છે. પાંચમો, શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને શું સમૃદ્ધ બનાવી શકાય છે? તો જવાબ આવશે સંસ્કૃત શીખવાથી હિન્દીને શું સમૃદ્ધ બનાવી શકાય છે. હવે આગળનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, એ સવાલમાં ફક્ત આપણે અનુલેખન કરવાનું છે. એ આપણે સંસ્કૃતની ટેક્સ્ટ બુકમાં આપેલું હતું, જે આપણે સમજી ગયા છે. તો અનુલેખનનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો કે એને શબ્દ જોઈને ફરીથી લખવાનો, બરાબર. તો શબ્દ છે પિજ્જહ, શૃગાલહ, સંખ્યા, ઔષધમ, નકુલહ, વસ્ત્રમ, સચ્ચિકા અને મંડૂકહ. તો આ જ શબ્દો જે હું બોલી ગઈ એ શબ્દો તમારી સામે જે લીટી આપેલી છે તેમાં ફરીથી સારા અક્ષરે લખી દેવાના છે. હવે આગળનો સવાલ જોઈશું. નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. હવે અનુલેખન કોને કહેવાય એ તો મેં તમને સમજાવી દીધું છે, તે છતાં ફરીથી કહું છું. અનુલેખનનો મતલબ થાય તે જ વાક્ય આપણે ફરીથી લખવાનું, એને અનુલેખન કહેવાય. તો સૌપ્રથમ આપણે સર્વે ભવંતુ સુખીનઃ સંસ્કૃતમાં જ લખીશું અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર કરીશું. તો એનું ગુજરાતીમાં ભાષાંતર થાય બધા લોકો સુખી થાય. બીજું છે સર્વે ભદ્રાણી પશ્યંતુ, તો એને આપણે સૌપ્રથમ સંસ્કૃતમાં લખીશું અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર, બધા મંગલ ભાવના અને કલ્યાણને જુઓ. ત્રીજું છે શારદાય નમઃ, તો સંસ્કૃતમાં સૌપ્રથમ લખવાનું અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર, શારદા દેવીને નમસ્કાર હો. ચોથું, વીણા પુસ્તક ધારિણી, સંસ્કૃતમાં લખીશું અને પછી ગુજરાતીમાં ભાષાંતર, વીણા અને પુસ્તક ધારણ કરનારી. અને પાંચમું, પ્રસન્ના ભવ સર્વદા, આને પણ સંસ્કૃતમાં લખીશું અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર, હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. તો આ રીતે આપણે પંક્તિઓ સમજી ગયા. હવે છેલ્લો સવાલ, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. આનું પણ આપણે અનુલેખન કરવાનું છે અને પછી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. એકમ વનમ અસ્તિ, એ આપણે સંસ્કૃતમાં જ લખીશું, પછી એનું ગુજરાતી થાય છે એક જંગલ છે. વાક્ય પૂર્ણ થાય ત્યાં આપણે પૂર્ણવિરામ કરવાનું. બીજું વાક્ય, શશકઃ ભીતઃ ભવતિ, તો સૌપ્રથમ સંસ્કૃતમાં લખીશું અને પછી સસલું ડરી જાય છે એનું ગુજરાતીમાં ભાષાંતર છે. ત્રીજું, શૃગાલહ અનુધાવતી, તો સૌપ્રથમ સંસ્કૃતમાં લખીશું પછી એનું ગુજરાતી થાય શિયાળ પાછળ દોડે છે. ચોથું, શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, સંસ્કૃતમાં લખીશું એવું ને એવું અને પછી એનું ગુજરાતી સસલું ઝાડની પાસે આવે છે. અને છેલ્લું, શશકઃ પલાયનમ કરોતિ, સંસ્કૃતમાં લખીશું અને પછી એનું ગુજરાતી સસલું ભાગી જાય છે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આના વિશેષ સવાલ જવાબ જોઈ ગયા. આ સંસ્કૃતની ટેક્સ્ટબુકમાં આપેલા નથી, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારે વિડીયોમાંથી જોઈ અને આ જેટલું આ વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે એ બધા જ સવાલ જવાબ તમારે સંસ્કૃતની નોટમાં લખી દેવાના છે. હું હોમવર્ક ચેક કરીશ. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. પ્રણામ.